તો દેશના ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે પ્રવાસ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। ભાવનગરમાં ભાજપ જિલ્લા કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન। અમિત શાહ મોરબી અને ભુજની કરશે મુલાકાત। સાથે સાથે 21 નવેમ્બરના રોજ અમિત શાહ ભુજ જવા રવાના થશે। ભુજ ખાતે બીએસએફની હીરક જયંતિ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે। મોરબી ખાતેના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। મહત્વના સમાચાર જણાવવા માંગીશ કે ભુજ ખાતે બીએસએફની હીરક જયંતિ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે। મોરબી ખાતેના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન માંડળિયા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। હિરેન, ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, શું છે તૈયારીઓ હાલની? ચોક્કસથી જણાવી દો, અત્યારે ભાવનગરમાં જોવામાં આવે તો ગૃહમંત્રીના આગમન પૂર્વ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી હતી અને એરપોર્ટથી લઈને નારી ચોકડી સુધીના નવનિર્માણ પામેલા ભાજપ કે કાર્યાલય લોકાર્પણ સમારંભમાં પણ યોજાશે। જી બિલકુલ, તે હિરેન, જેવી રીતે આપે જણાવ્યું કે કમલમ કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? અત્યારે જોવામાં આવે તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જેમ કે રોડને સારા કરવા, પોલીસ તંત્ર અલર્ટ થવું, કોઈ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય મંત્રીની સાથે જણાવી દઉં, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પધારી રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। દેશના ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે પ્રવાસ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। ભાવનગરમાં ભાજપ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। અમિત શાહ મોરબી અને ભુજની મુલાકાત કરશે। 21 નવેમ્બરના રોજ અમિત શાહ ભુજ જવા રવાના થશે। સાથે સાથે બીએસએફની હીરક જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેશે। મોરબી ખાતેના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ।